જરજોરું અને જમીન ત્રણેય ફજિયાના ચોરું આ કહેવત સાર્થક કરતો એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો છે। શહેરના મેલડીપરા વિસ્તારમાં રહેતા એક યુવકને આદનગરમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધમાં હોવાનું સામે આવ્યું હતું અને આખરે જીવ ખોવાનો વારો આવ્યો હતો। 18 વર્ષીય યુવક ચેતનને શહેરના આણંદનગરમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો, જેની જાણ યુવતીના ભાઈને થતા યુવકને ધમકી આપી અને તે ગત સાંજે યુવક કરિયાણાની દુકાન પાસે ઉભો હતો ત્યારે યુવકના ભાઈએ ત્યાં ઘસી આવ્યો હતો અને માથા પર ધારિયાના ઘાથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। સમી સાંજે હુમલાની ઘટના બનતા ચકચાર પણ મચી હતી અને તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો, જેને પગલે પોલીસે જુદી જુદી ટીમ બનાવી હત્યારા યુવકની શોધખોળ શરૂ કરી છે। સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ રાતે એક ફરિયાદ આવે છે તે મુજબ ફરિયાદી ભરતભાઈ નાગજીભાઈના દીકરા ચેતનનું આ જ ગામમાં સુરેન્દ્રનગર શહેરમાં જ રહેતા અન્ય એક હર્ષભાઈ કરીને જે છે, હર્ષ જાદવભાઈ કરીને, તેમને એક ધારિયાનો ઘા ગળાના ભાગે મારી અને મર્ડર કરેલ હોય ગઈકાલે સાંજના ભાગે। આ બાબતે વિગત એવી છે કે જે મરણ જનાર વ્યક્તિ છે તે ચેતન, તેમને એક છોકરી સાથેનો પ્રેમ સંબંધ હોય, જે છોકરી સાથેના પ્રેમ સંબંધની એમના ભાઈ કે જે આ કામના તોમતદાર છે એવા હર્ષ જાદવભાઈને ખબર પડી જતા હર્ષ જાદવભાઈ ઉશ્કેરાટમાં આવી અને મર્ડર કરવાના ઈરાદાથી એક ધારિયાનો એક ઘા ગળાના ભાગે માર મારી અને ધોરીનસ કપાઈ જતા કાલ રાતે જ એમનું મોત થયેલ છે। હાલ સિટી એ ડિવિઝન સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરી તપાસ ચાલુ છે।